હાલો મિત્રો નમસ્કાર। અમે આજે અત્યારે 5:30 વાગ્યા છે સવારના અને ચોટીલાના ડુંગર આવ્યા છીએ। સામે જો ડુંગરનો ગેટ બતાય છે અને ડુંગર ચડવાનો છે। તો આ ડુંગરનો વિડીયો અને ચામુંડા માતાજીના દર્શન કરવાના છે। તો મિત્રો આ મારા વિડીયોમાં તમે લાગી રહેજો, કન્ટિન્યુ મારો વિડીયો જોતા રહેજો। તો આપણે ડુંગર ચડવાની શરૂઆત કરીએ અત્યારમાં। જય ચામુંડામાં। હાલો મિત્રો તો આપણે જો આ ચામુંડા માતાનો ડુંગર છે ચોટીલાનો અને હવે અમારી બધી એમ કહેવાય કે આખી ટુકડી આવેલી છે અને રાજકોટ જવાનું છે। તો અમારી આ ટીમ છે, ખેડૂત મિત્રોની ટીમ છે અને અમે હવે ડુંગરની ચડવાની શરૂઆત કરીએ છીએ। જય ચામુંડામાં। મિત્રો થોડુંક હજી સવારના પોરમાં અંધારું છે એટલે તમને આ બધો નજારો બતાવવાની કોશિશ કરું છું। તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો। જો મિત્રો થોડું થોડું અંજવાળું થતું જાય છે અને યાત્રાળુઓ બધા ડુંગર ચડે છે અને આપણે પણ તેમની સાથે ડુંગર ચડીએ છીએ। તો આવી રીતનો ડુંગર છે। જો અમારા ગોરદાદા આવે છે, ચંદ્રકાંતભાઈ તથા ધના કાકા અને અમારા બધુ કાકા। જો મિત્રો આ ચોટીલા ડુંગર ઉપર આ ચોટીલા સિટીનો નજારો જો આવી રીતે નીચેનું પાર્કિંગ, વાહન પાર્કિંગ પણ બતાય છે અને બાજુમાં જ હાઈવે રોડ પણ છે પણ અહીંથી નથી બતાતો। જો મિત્રો અડધે પોગી ગયા છીએ, હવે એટલો ડુંગર રો અને ચડવાનું ચાલુ છે। ઠામુકા પગથિયા આવ્યા છે, મંદિર હવે થોડુંક દૂર રહ્યું। હાલો હવે ભાઈ ખરાખરીનો ખેલ આવ્યો છે અને ઠામુકા પગથિયા આવ્યા તો બહુ થાક લાગી જાય। હાલો ભાઈ સીધા પગથિયા આવી ગયા અને માનું મંદિર પણ હવે નજીકમાં આવી ગયું છે। તો ઘણા બધા યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવેલા છે અને આપણે હવે માતાજીના દર્શન કરવાના છે। તો હવે સરસ જગ્યા આવી છે સમતલ અને અહીંયા ડુંગરની ટોચ આવી ગઈ છે। તો આપણે આગળ ચડીશું। જો મિત્રો સામે ડુંગરનો નીચેલો પણ નજારો તમને બતાવશે અને આપણે ડુંગર ઉપર આવી ગયા અને ખૂબ જ યાત્રાળુઓ અહીંયા આવેલા છે। હવે આપણે માના મંદિર બાજુ જઈશું। જો મિત્રો બૂટ સંપલ અહીંયા કાઢી નાખવાના। હવે માનું મંદિર સામે જ આવી ગયું છે અને આપણે આગળ વધશું।
તો અમારા ધના કાકા છે, આ ડુંગરો સડી ગયા અમારી ટીમ બધી ખેડૂત મિત્રોની, અને હવે નીચે ઉતરવાની શરૂઆત કરવાની છે. પણ આપણે વગેરે વગેરે મંદિરો છે અહીંયા ડુંગર ઉપર ને, એ આપણે પેલા જોઈશું. તો અહીંયા કાળ ભૈરવનું મંદિર છે, અને જો અહીંયા કચરો ફેંકવાની તદ્દન મનાઈ છે, આવું આપેલું છે મિત્રો. જો મિત્રો અહીંયા શ્રીફળ વધારવા માટેનું આ માતાજીના મંદિર માથે જો મિત્રો ખૂબ જ પ્રવાસીઓ, અને આપણે આરતીના દર્શન કર્યા માતાજીની. અહીંયા જો સિંહની મૂર્તિ છે મિત્રો, માતાજીનું વાહન સિંહ છે આ ડુંગરની માથે. ચાલો મિત્રો, ઘણા બધા પ્રવાસીઓ અને યાત્રાળુઓ છે અહીંયા ચામુંડા માતાજીના ડુંગર ઉપર આ ચોટીલા. તો આપણે હવે આગળ ચાલશું, અને અહીંયા જો મિત્રો આખા શ્રીફળ ચડાવેલા છે આ વર્તુળની અંદર. ને હવે આપણે મા સિમ્બોલ તરફ જઈશું. સિટીનો નજારો આપણે એકવાર જોઈ લઈ, અને માતાજીની ધજા ફરકે, અને મા સિમ્બોલ આમાં લાઇટિંગ થતું હોય છે રાત્રે. માતાજીના મંદિરનો પાછળનો ભાગ છે મિત્રો. હાલો ભાઈ, હવે આપણે દર્શન કરી લીધા અને નીચે ઉતરીએ છીએ. તો ધીરે ધીરે હાલીએ, અને તો અમારા કુંવર દાદા મારી સાથે છે, અને હવે સૂરજ નારાયણ પણ ઉગી ગયા છે. તો ભલે ઉગા પાણ પાણ તમારા પામણા મારણ જીવન લગમાણ રાખજો કાચી પ્રવૃત્તિ. આ ડુંગર ઉપરથી સૂરજ નારાયણ ઉગ્યા છે. ચાલો મિત્રો, હવે જઈએ છીએ નીચે. જુઓ નીચેનો નજારો ડુંગર ઉપરથી, આ શહેરનો નજારો છે. હાલો મિત્રો, આપણે ડુંગર ઉતરી ગયા છીએ, અને હવે આપણે નીચે આવી ગયા. તો હવે થોડોક નીચેલો પણ નજારો તમને બતાવી દઉં કે આ ચોટીલાની બજારો કેવી હોય. તો જુઓ મિત્રો, આ રીતે બજાર છે, અને અહીંયા શ્રીફળ અને સુંદડીને એવું માતાજી માટે મળતું હોય છે. હાલો મિત્રો, તો આપણે ચોટીલા ડુંગર ચડી નીચે ઉતરી ગયા. ચામુંડામાની મહાઆરતીના દર્શન પણ કર્યા, અને ખૂબ મજા આવી. આ ચોટીલા ડુંગર ઉપર જે ચામુંડામાના બે ફળારૂપ માતાજી દર્શન આપે છે, અને સવારમાં 5:30 અહીં મહાઆરતીનો લાભ મળે છે. જે કોઈ મિત્રોને આવવું નહીં તો રાજકોટથી 50 કિલોમીટરના અંતરે આ ડુંગર આવેલો છે. અહીંયા થાય છે, અને હવે મિત્રો આપણે ટાઈમ પણ ઘણો થઈ ગયો છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.